તો મિત્રો આપણે હવે નિયમિત સરપ્રાઈઝ આપવા આવી ગયા. અહીંયા ઉભા રહો, જઈએ આપો. ક્યાં છે ક્યાં? હા ભાઈ જઈ રહ્યા હવે આપણા. આપણે આવું જ પડે ને યાર, ગમે તે ભાઈ જો શું કરો ખબર બતાવો. તમે ઉઈ જવાનું. આ મંથન હવે ક્યાં છુપાશે? હવે સાઈડમાં ક્યાં જશે? તમને કહું છું હું કે મિલનભાઈને ખબર નહીં કે હું આવી રહ્યો છું એમ. ત્યાં જઈને એમને ડાયરેક્ટ ખબર પડશે. સરપ્રાઈઝ સરખું ખાજો, ઘરે ખાજે, પૈસા તારા જ આવવાના. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે તો વહેલી સવારે ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી, બટ મુસળધાર વરસાદ ચાલુ હતો સવારે. આમ પલટી જ જવાયો, વરસાદ ચાલુ જ હતો 5:30 વાગતા. એટલે આપણે બે પાછા હોઈ ગયા ઉઠીને પછી પાછા ઊંઘો એટલે કેવી મજા આવે તો તમને બી ખબર જ છે. કઈ ના તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30, ઓલમોસ્ટ 9:25. તો અત્યારે હવે મ્યુસલી અને મિલ્ક બંને મિક્સ કરીને ચકાચક ખાઈ લઈએ. મમ્મીએ રેડી કરી દીધું હશે, આપણે ફ્રેશ થઈ ગયા છીએ, હેર બેર સેટ કરી દઈએ. અને આજે એક મોઘેરા મહેમાન આપણો મિત્ર આવી રહ્યો છે, એ હું તમને બ્લોગમાં બતાવીશ, આવે એટલે બતાવીશ. તો અમે બંને આજે જોડે જીમમાં જવાના છીએ સાંજે, તો મળીએ. ફાઇનલી મ્યુસલી આપણા ખાવા માટે રેડી જ છે. એ શું કરે? કાચ તોડી નાખવાનો? તે તારા ઘરનો કાચ તૂટેલો હોય એટલે મારા ઘરનો તોડવાનો? હે હે લે હે ઓમાવજે લે. શું કમાય? શું પાવા કેવું કમાવું છું? હવે આવડતું કઈ સા નહીં. બંકો આવી ગયો જો. આ શું કે અમારા ઘરનો આ કાચ તૂટેલો એટલે કે હું તમારો તોડી દે, તું એને તોડી નાખ. અહીંયા બતાવ. બુદ્ધિ હોય તો બકડન કે બુદ્ધિમાં નહીં. હે શું પહેલી વાત તો પછી શું ખબર? તારો કાચ વધારે તોડી જવું હો બકા. જો આંખો ખુલ્લી અને બારી બાજુ જોઈ રહ્યો જો. આ કોકની યાદોમાં ખોવાઈ ગયો લાગો બંકો. કોને મોટેથી બોલ. વાગે નહીં. દિવાળી આવી ગઈ મમ્મી? હે દિવાળી જેવું કામ ચાલુ થઈ ગયું. એક મહિના પછી દિવાળી એમ હોય જાને ઘરે જઈને ઇમલી ખાતું ગોબરી. સો ગાઈસ, સરસ મજાના પાત્રા કસો દીખો ને. આના હજી વઘારવાના છે. કામનો પાર્ટ તો આપતો જ નહીં, પણ આ બધું નવું એડ થતું રહે છે. જો આ ખાંડવી બી છે, મસ્ત સરસ મજાની મરચાથી વઘાર થશે. કોથમીર નાખશે. આ ભાત પાત્રા વઘારવાના. ખાવાની તો રોજે રોજ મજા આવે. ભાઈ જીમ કરવું પડે ને,
નકર આમે આવો કઈક નવા ધૂને તો કરીએ યાર. આમાં ઠંડો હવા આવો રોજનું યાર ફિક્સ થઈ ગયું યાર. રસોડામાં બ્લોગ બનાવવાનું ફિક્સ થઈ ગયું યાર. ફટાફટ કરી દો ને તો ખાઈ લઈએ યાર. હા યાર હા યાર. અને આજે જીમમાં મહેમાન જોડે જવાનું. મહેમાન આવી ગયા તમને બતાવ્યા નહીં પણ તમને બતાવી જીમમાં. તો ગાઈસ જો આપણે પાત્રા વઘારી રહ્યા છીએ. કેમ મારી પર વિશ્વાસ નહીં તમને? હું ના વઘારી શકું? ના બધું વગાડે. આઈ વિલ ઓલ મેનેજ યુ નો. હા હા બધું જ કરે. ખાલી એમ પકડી રાખ્યું. આ તો શું તેલ રાખ્યું એટલે થોડી વાર પકડી રાખી. બાકી વઘારતા તો કઈ તંબુરો ના આવડે. લેડો હવે પતી ગયો. બધું આવડે. જવું ને છોડું આના? ના એટલે મરચા નાખ્યા ની અંદર બધા બહુ પછી ઉડશે નહીં બધું મારા મોઢે. બધું આગું જા. પણ આના પકડ ના અરે હાથ ના જો યા સ્ટાઇલ તો મારવી પડે ને થોડી. સ્ટાઇલ તો મારવી પડે. સ્ટાઇલ આવી થઈ ગયા રેડી. પછી મને ચાખી લેવા દેજે પહેલા. પેલા તો લસરી જાણે બનાવી હોય એવી તો આનંદ આવ્યો. પછી પાત્રામાં વધારે આનંદ આવ્યો. અનેરો આનંદ આવ્યો. ખાંડવી તો આપણને ઓછી ભાવ. પાત્ર બહુ ભાવે. આમાં બહુ મજા આવે. ચકાચક પાત્રા વઘારી દીધા. હવે ખાવાની મજા આવશે ને. ચલો ફટાફટ ખાઈ લઈએ. ચકાચક વરસાદ આવે હવાનો. ફાઇનલી હવે ભક્તો જીમમાં આવી ગયો. જો જીમનો પેલો વેલો બપોરે લાગતું નહીં પબ્લિક. હવે જોઈએ અંદર જઈને વર્કઆઉટ ચાલુ કરીએ ભાઈ. ચાલ ભાઈ. વરસાદ આવે તો પણ હવે વરસાદ બંધ થઈ ગયો. વરસાદ આવે ને તો બહુ મજા આવી જાય. પણ બાકી આ તો થાકી ગયા જમવાનું. આજે મસ્ત ટ્રાયસેપ મારે આ તમે જોયો વિડીયો. કઈ નથી. ચલો હવે 5% એક્સરસાઇઝ બાકી એ પતાવી દઈએ. પછી જો શું કરો ખબર બતાવ. તમે ઉઈ જવાનું. કઈ નહીં તો ઘરે જઈને મળું તમને. આપણો બંકો જો બેઠો હોય. કઈ નહીં. તારા ના આ માગો જા. આની વચ્ચેથી આવવા દેવાની હતી. સમજો? આની વચ્ચેથી આવવા દીધી હોત ને તો તારા કમ્પ્લીટ 0-0 સેટ થઈ જાય આમ. બરાબર ના? સો ગાઈસ ફાઇનલી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પાર્થને ખબર હે. પાર્થ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? સાચું લોકેશન તું કહી દે. વાંધો નહીં તમ તાર. એરપોર્ટ જઈ રહ્યા છીએ. ટર્મિનલ 2. અને ટર્મિનલ 2 માં જાઓ એટલે ઓલવેઝ ફ્લાઇટ ઇન્ટરનેશનલ હોય. આપણે જઈ રહ્યા છીએ પેલા મિલનભાઈ ના મૂકવા માટે. એ મિલનભાઈ જઈ રહ્યા સિંગાપુર ફરવા. ગુમ્મી મોજ કરશે ફરશે. કઈ નહીં. અને પાછું ટ્વિસ્ટ શું હે ખબર? એમના મેં એવું કીધું કે અમે નહીં આવી રહ્યા. હા તને ખબર. તમને કઉ છું હું કે મિલનભાઈ ને ખબર નહીં કે હું આવી રહ્યો છું એમ. ત્યાં જઈને એમને ડાયરેક્ટ ખબર પડશે. સરપ્રાઈઝ કે હું મળ્યા વગર થોડી જઈએ યાર. ભાઈ કહેવાય થોડી મળ્યા વગર જવા દઈએ યાર. કઈ નહીં તો આપણે થોડા વહેલા નીકળી જઈએ છીએ. એ લોકો 7 વાગે નીકળવાના છે. આપણે 6:50 નીકળી જઈએ. થોડા આગળ ઉભા રહીશું. એમની ગાડી આવે એટલે પાછળ. તો બી ખબર નહીં પડે. એ વેલેટ પાર્કિંગમાં ગાડી આપશે. આપણે બી આપી દઈશું. પછી એ જયારે ઉતરશે ને એમ કે હું જઉં એમ ત્યારે બૂમ પાડીશું. ત્યારે તમને રિએક્શન વિડીયો બી બતાવીશ કે મિલનભાઈ હા ભાઈ જે મોજ આવશે ને જોવાની ખરેખર મજા આવશે. તો મળીએ મિત્રો ડાયરેક્ટ ત્યારે. પહેલા આપણે પહોંચી જઈએ એરપોર્ટ. સો ગાઈસ તમને તો ખબર જ છે કે અમદાવાદમાં ટ્રાફિક નો તો પાર નહીં. અને કદી સોલ્યુશન આનું થવાનું નહીં એમ. નહીં થાય. પેલો જો અંદર તો મિત્રો આપણે હવે સરપ્રાઈઝ આપવા આવી ગયા. ઉભા રહો જઈએ આપો. ક્યાં છે ક્યાં? આ ભાઈ જઈ રહ્યા હવે આપણા
આપણે આવું જ પડે ને યાર, ગમે તેટલા બહાના બનાવીએ થોડી ચાલે. જો રેડી જ છે બેગ લઈને. કેવું હે એ કીધું ને કે મળીએ. હા મળીએ. વિલનભાઈ હવે ઉડશે સીધા સિંગાપુર. તાર જવું હે? જવું હે? અમે આવી જઈએ. ભાઈ આ બધા લાઈનમાં ઉભા, આપણે વેલેટ પાર્કિંગ નો ફાયદો ભાઈ, બરાબર ને ભાઈ? ઊભું રહેવું ના પડે અને સીધા જો ડાયરેક્ટ બહાર જ નીકળો. તમે ઊભું રહેવાનું જ નહીં ને? એટલે આમાં શું કે ઊભું રહેવું ના પડે અને ડાયરેક્ટ બહાર જ નીકળી જવાય, એને કહેવાય વેલેટ પાર્કિંગ. ના પડે કંઈક સિસ્ટમ અલગ હશે. બાકી દર વખતે આપણે અહીંયાથી આ લાઈનમાં આવ્યા છીએ, આ વખતે અહીંયા લાઈનમાંથી આવીએ છીએ. ચલો તો ફટાફટ હવે જઈએ. ભૂખ લાગી ગઈ નહીં? હે તને કહું તે ખાધું? ના બોલ, હું તને પૂછ્યું એકચ્યુઅલી માં એમ, એટલે જવાબ આલી દેવાનો ને એમ. હે લાગે તો લાગે. લાગે જ જાય ભૂખ. અરે તાવ આવે કઈ ભાવતું જ નહીં. ઘરે આજ ખીચડી ખાધી પણ ના મજા જ ના આવી. એટલે ભજીયા સાંભળી ગયા ગરમ ગરમ, લે સાંભળે એટલે પછી ખાઈ લેવાનું એમ. વાત એવી થાય. હે ખાટુ શ્યામ ગયા ત્યારે ખાધી હતી એવી. હે પાર્થ? અને આ મંથન હવે ક્યાં છુપાશે? હવે સાઈડમાં ક્યાં જશે? હરખું ખાજો. તારે ખાજે. પૈસા તારા જ આલવાના હો ને? પૈસા મૂકી દે ગાડીમાં. હા ખાજો ને. ખાઈ લીધું ને ભાઈ? ઓય ખાઈ લીધું ને? એવું એમ? તો મિત્રો હવે એ ભોણાનો ઉપવાસ છે, એનો ઉપવાસ છે એટલે ભાઈ વાંધો નહીં. ફરાળી ના ખાધું તો વાંધો નહીં ભાઈ, કઈ નહીં. તો આજે બસ આટલું જ રાખો. ખરેખર થાકી ગયા. વિલંબભાઈ ગયા સિંગાપુર, એ સવારે કહો વિડીયો કોલ આવશે. અત્યારે હવે આપણે ઘરે જઈને સુઈ જઈએ, થાકી ગયા છીએ. આજનો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો ખબર જ છે આપણને. તો આજનો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો નેક્સ્ટ મિનિટ બ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.